શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। भगवदीयोनो संघ आजे बाने मनोरथ थयो के मारे ईलाबेन ने मळवुं छे, पण मने बावाए કેટલા વખતથી કીધું હતું। તો જો સંયોગ એવા ઊભા થયા કે મને આવવાનું મન થયું અને બાય સ્વસ્થ છે। બાકી ઘણીવાર કેવું નક્કી કરીએ કાં એમની તબિયત એવી હોય કાં મારે સંજોગ અનુકૂળ ન હોય, પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે। જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે वसुधा रहती सुनी नातर, वसुधा रहती सुनी। तो आज आवो प्रभुए संयोग कर्यो कि भगवदीय वैष्णवने मळवानुं थयुं। रोज आटલું બધું बोलता होईए, કેટલા બધા दोष पड़ता होय। मारा घरे रोज 5 થી 6 वैष्णव मळवा आवे, 15, 20, 25, 30, 50। तो काले मैं ना पाड़ी, ज्यारे मारे क्यांय जवानुं होय त्यारे ना पाड़ी दઉં, नहीतर ए लोकोने धक्को पड़े। मैं आज एक वाक्य सरस वाँच्યું, મને બહુ ગમ્યું કે આપણા પ્રભુ કેવા છે। એક વૈષ્ણવ ઠાકોરજી પાસે વલ્લભ પાસે આવ્યા, એ કે જયરાજ મારે એક વિનંતી કરવી છે કે હું બહુ ભૂલકણો છું। વલ્લભ કે જે કહેવો એ ઠાકોરજીને કહો। તો કે બીજું વાક્ય કેમ બોલતા બોલતા રહી ગયા? તો કે હું ભૂલકણો છું અને મારા પ્રભુ મારાથી વધુ ભૂલકણા છે। હું ભૂલકણો છું અને મારા પ્રભુ મારાથી વધુ ભૂલકણા છે। એટલે વલ્લભે એના સામું જોયું, પ્રભુ ભૂલકણા છે। વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એ તો અંતરની બધી જાણે। કેમ આવું કયો છો વૈષ્ણવ? તો કે પ્રભુના બધા ઉપકાર કરેલા હું ભૂલી જાઉં છું એવો હું ભૂલકણો, અને પ્રભુ મારા ઉપર આટલા બધા ઉપકાર કરે છે એ પોતે ભૂલી જાય છે, યાદ રાખતા નથી। એટલે મારા પ્રભુ મારા કરતાં મોટા ભૂલકણા। એનું પ્રત્યક્ષ પ્રમાણ કયું? મેં કંઠી પહેરી છે, બાએ પહેરી છે, તમે પહેરી છે, તમે પહેરી છે। આપણે કોઈ દિવસ ગણ્યા કે આ કંઠીમાં કેટલા પારા છે? ના। પણ ઓલી માળામાં ગણીએ એમાં કેટલા? 108। પણ આ કંઠીના નથી ગણાતા, કોઈના 60 છે, કોઈના 55 છે, કોઈના 75 છે, કોઈના 90 છે। તો બધાના અલગ અલગ। તો ઠાકોરજી કહે છે, હા જય શ્રી કઈ વાત કઈ આવતી રહી બેટા, આવી જ આવી જ। તો આપણે બધાએ કંઠી પહેરી છે, એમાં કેટલા મણકા? તો ઠાકોરજીએ આપણા ઉપર જે ઉપકાર કર્યા છે એ કંઠી જેટલા। જો સૂતકમાં કંઠી બદલાવો, ઉપકાર ભૂલી ગયા। પિંડરૂમાં કંઠી બદલાવો, ઉપકાર ભૂલી ગયા। રજસ્વલા થયા ટાઈમમાં કંઠી બદલાવો, ઉપકાર ભૂલી ગયા। નાવા ગયા ને તૂટી ગઈ, ઉપકાર ભૂલી ગયા। ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું મને ગણી ગણીને પ્રેમ કરે છે, પણ હું તને અગણિત પ્રેમ કરું છું, કારણ કે કૃષ્ણાશ્રયમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, પૂર્ણાનંદો હરિ તસ્માત। 0માં 0 ઉમેરીએ તો 0, 0માંથી બાદ કરીએ 0 તો 0, 0 ને 0થી ગુણીએ તો 0, 0થી 0ને ભાગીએ તો 0। તો પ્રભુ પૂર્ણ છે, એમાંથી તમે ગમે એ લો ગમે એ ઉમેરો, પણ ઠાકોરજીને કાંઈ ફેર પડતો નથી। તો આવા આપણા પ્રભુ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ। એમાં કેવા આજની તારીખમાં સાચા પ્રસંગ બને છે એનો નાનો દાખલો। માંડવીમાં શરદ બાવા બિરાજે છે, એમના બેટીજીનું નામ મૈત્રી રાજા છે।
એટલા સરસ વચનામૃત કરે છે અને વલ્લભના સિદ્ધાંતોની વાતો કરે છે. ઉંમર કદાચ પરાણે 23 કે 24 વર્ષ હશે. એમણે કાલે મેં એમના વચનામૃત સાંભળ્યા તો એક સરસ વાત કરી, સાચી બની ગયેલી, કે અમે માંડવી એટલે ભુજમાં આવ્યું, માંડવીથી ને થોડા 5-10 કિલોમીટર અથવા માઇલ નાગરેચા ગામ, ત્યાં બધા ક્ષત્રિય રહે. હવે ક્ષત્રિયો શેમાં માને? શક્તિમાં, માતામાં, મહાદેવમાં. એ લોકો પુષ્ટિ માર્ગીય ક્યારેય ના હોય. કેમ? કારણ કે એ લોકોને લડવા જવાનું હોય એટલે લોહી ને શસ્ત્ર જોઈએ. આપણે લડવાનું નથી. આપણે લડવાનું કેમ નથી? આપણા વતી આપણા ઠાકોરજી બધું મેનેજમેન્ટ કરી લે છે. તમે લોકોએ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ નાથ દ્વારામાં જોયું હોય ને તો આમ કરીને ઊભા છે. શું કહે છે? કે હું ઊભો છું, તાર ચિંતા ના કર, કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ આવશે તો તારે બહાર આવવાની જરૂર નથી, તારી ઢાલ હું છું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં 7 સ્વરૂપ બિરાજે છે. તો એ નાગરેચા ગામમાં બધા ક્ષત્રિય રહીએ, એક બી ઘર બીજું નહીં. હવે ક્ષત્રિયો માને આમાં. હવે એક દીકરી વૈષ્ણવની પરણીને આવી. ક્યાં? નાગરેચા, ક્ષત્રિયના ઘરમાં. હવે એ દીકરી પરણીને આવી તો ઝાંપીજી નાના, અને એ લોકોમાં તો ગોદમાં બધું દે એટલે, અને આટલી લાજ કાઢવાની હોય. કોઈને ખબર ન પડી આટલા નાના ઝાંપીજીની અંદર ઠાકોરજી પધરાવીને આવી. કોણ? આ દીકરી. હવે ક્ષત્રિયમાં તો જે બધું કરવાનું હતું, છેડા છોડી છોડવાનું, નાન તેન. પછી કહ્યું કે વહુ તમારો રૂમ આ, અને રાજવી જેવો એમનો વૈભવ. જઈને પહેલાં એણે જોયું કે મારા રૂમમાં ઘઉંની ને ચોખાની કોઠી છે. પહેલાં તમને ખબર હોય બાના વખતમાં ગારાની કોઠી આવતી હતી. જો બાએ જોયા હશે, આપણે લોકોએ નથી જોયા, પણ તમે તો આવું બધું જોયું હશે. તો એ કોઠી એણે ભરેલી જોઈ. હવે એણે વિચાર કર્યો કે આ કોઠીમાંથી ઘઉં કાઢવા હશે તો મારા રૂમમાં હોય એટલે મને જ કહેશે. એટલે ઝાંપીજી શેમાં પધરાવી દીધા? ઘઉંની કોઠીમાં. અને ઘઉંની કોઠી બંધ કરી, અને બા કે છે એમ નીચે છે ને કાઢવાનું પેલું હોય ને, એવું તમે દર્શન કર્યા. તો એમાંથી હવા આવે, અને ઓલા ઝાંપીજીનું સેજ આટલું પેલું ખોલી નાખ્યું. સવારે બધા જાગે એ પહેલાં 3:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં પોતે જાગીને સેવા પહોંચી લે. હવે આમ કરતાં થોડો સમય ગયો તો બધા સાથે રહેતા હતા. જેમ તમે કેમ બધા સાથે રહ્યો છે કે તમારું રળિયામણું કુટુંબ, બા વડલો છે. જો વડલો ન હોય ને, આ પાનના ઘેઘોર ઘરાવો ન હોય ને, તો આ તમે બધા છાયામાં કોને બેસો? આ તમારા છાયા છે, એટલે તમને પ્રભુની માયા છે. શરૂઆત તમે કેવી સરસ કરી કે બાના ઠાકોરજી મારા ઘરે છે. હજી તમે ઠાકોરજી કોના છે? બાના છે. ભલે તમારાય છે, પણ બાની સુધી તમે લ્યો છો કે ઠાકોરજી બાના છે. તો બા ભલે સેવા નથી પહોંચી શકતા એના હેલ્થના લીધે, એમની તબિયતના લીધે, પણ બા ઠાકોરજી પાસે રોજ આવે. તમે શું કહો? આ મારા સાસુના, મારા બાના. સાસુ શબ્દ મેં સાંભળ્યો નથી, તમે કહો અમારા બાના. બરાબર છે. તો ઠાકોરજી આ રોજ સેવા પહોંચે. હવે એમના ઘરમાં બધું રામ રાજ્ય, મોટા સસરા ને સસરા ને કાકાજી સસરા ને. હવે થોડો વખત થયો ને તો ઠાકોરજી કે આપણે આ રોજ કાંઈ ઘઉંની કોઠીમાં થોડું રહેવાય. એટલે એની લીલા તો આ તો નટવરલાલ. મોટા સસરા જે શક્તિમાં માને, જે માતામાં માને, એમને સ્વપ્નમાં ઠાકોરજી ઉઠાડીને કહ્યું હવે મારે કેટલો વખત ઘઉંની કોઠીમાં રહેવાનું છે? આ તમારા લીધે મારે રહેવું પડે છે. એટલે એકદમ આમ થઈ ગયા કે હું તો શક્તિને માનવા વાળો,
અને આ કૃષ્ણ મને કાં સ્વપ્નમાં આવ્યો? એટલે એમ થયું કે કદાચ આ નવા વહુ છે ને એનું કાંઈક હશે અનુસંધાન. પાછા માથે ઓઢીને સૂઈ ગયા. વળી થોડી વાર થઈ, એ સાંભળ, હવે હું ઘઉંની કોઠીમાં નહીં રહું, બહાર કાઢવો જ પડશે. તો કે પણ મને શું કરવાનું? એ કે તું ભલે શક્તિમાં માનતો હો, હવે તારા ઘરમાં મારું મંદિર સિદ્ધ કરાવ અને તમે બધા વૈષ્ણવ થાવ, નહીતર પછી તમે જોઈ લેજો. જોઈ લીજો કે એટલે તો શક્તિ આમ તરત માણસ પેલું થઈ જાય. ઊભા થઈ ગયા. 3:30 ઊભા થઈને ગયા તો જોયું તો વહુ તો સેવા કરતા હતા. ત્યારે સસરાએ કીધું, આજથી ને તમે જ્યાં કહો ત્યાં બ્રહ્મ સંબંધ લેશું, કંઠી પહેરશું અને આપણા ઘરમાં સેવા તમે છડે ચોકે કરો. મંદિર ને તમારું બધું સામગ્રી ને તમારા ઠાકોરજીના આભૂષણ ને વસ્ત્ર એ ત્યારની સેવા આજની તારીખમાં પણ એ નાગરેચામાં એ વૈષ્ણવ બન્યા ત્યારથી કોઈ શક્તિને માનતું નથી. વૈષ્ણવ થઈ ગયા અને આજની તારીખમાં સેવા કરે છે. આ વસ્તુ કંઈ કપોળકલ્પિત નથી, હમણાંની જ છે. તો ઠાકોરજી સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હમણાંની જ વાત કરું, 2021ની. હા, 2021 ઈટાવા ગામ યુપીમાં. ત્યાં એક આલોકજી કરીને વૈષ્ણવ રહે. હવે એમને નોકરીના લીધે ઈટાવા રહેવું પડતું હતું. એમના મા બાપ કોલ્હાપુર કે ગામનું નામ ભૂલી ગઈ, ત્યાં રહેતા હતા. હવે એમને ઉપલી 2 દીકરી થઈ. કોને? આલોકજીને. હવે એમના ઠાકોરજી યાદ આવે, એમના મધર યાદ આવે, એમની સેવા યાદ આવે, એમને લડ્ડુ ગોપાલ અરોગતા હોય એ યાદ આવે, શૃંગાર કરતા હોય એ યાદ આવે, નંદ ઉત્સવ કરતા હોય એ યાદ આવે. અને વિચાર કરે કે બા સાથે રહેતો હોત તો ઠાકોરજીની સેવા રોજ મને મળતી હોત. બા સાથે રહેતો હોત તો ઠાકોરજીના ચરણ સ્પર્શ મને રોજ મળત. બા સાથે રહેતો હોત તો હું પ્રભુથી વિમુખ ક્યારેય થાત નહીં. હવે દીકરીઓ થોડી મોટી થઈ. મોટી એટલે એક 3 વર્ષની ને એક 7 વર્ષની. એકવાર એકલા બેઠા હતા અને સામે દીકરીઓ રમતી હતી. આ 2021ની જ વાત છે. વિચાર કર્યો કે મારે દીકરો તો છે નહીં, 2 દીકરીઓ છે, તો હવે મારા જીવનનું ધ્યેય કયું? ગુરુદેવ એવું કહે છે કે ઠાકોરજી સાથે કોઈ સંબંધ સ્થાપો. જો આપણે મંગળા કરીએ ત્યારે વાત્સલ્ય ભાવ. યશોદા મૈયા, લાલન જાગો ભૂર ભયો ભૂર. આપણા કીર્તન ગાઈએ. અત્યારે મલ્હાર આવે બધામાં. વલ્લભે એવી કૃપા કરી ગુસાઈજીએ, ઋતુ પ્રમાણે આપણા ઠાકોરજીને લાડ લડાવવાના. ઉનાળામાં આપણને પતલા મલમલના કપડાં ગમે તો આપણા ઠાકોરજીને આપણે શું કરીએ છીએ? સુતરાવ. શિયાળામાં આપણને સ્વેટર ગમે તો આપણા ઠાકોરજીને આપણે ગદેલને બધું ધરાવીએ છીએ. હવે આમને આ બધું દર્શન થાય. હવે એમણે વિચાર કર્યો કે બાની તો ઉંમર થઈ છે, તો ઠાકોરજી મારા ઘરે લઈ આવું તો કોઈ પણ સંબંધ સ્થાપું એના કરતાં મારો પુત્ર જ બનાવી લઉં તો. કારણ કે મારે હવે તો કાંઈ છોકરાનો સવાલ નથી. હવે વિચાર કર્યો કે બા આટલા વર્ષથી ઠાકોરજીની સેવા કરે છે, સન્મુખ રહે છે. બા ઠાકોરજીથી એટેચ થઈ ગયા છે. બા ઠાકોરજી વિના રહી નહીં શકે. બા મારા ઘરે એટલે નથી આવતા
કે મારા ઠાકોરજી મારા ઘરમાં ટેવાયેલા છે કે આ એનો ભંડાર છે, આ એનું રસોઈ ઘર છે, આ એની તિબારી છે, આ એનું જગમોહન છે, આ એનું નિજ મંદિર છે. તો શું કરવું હવે? હવે રાતના એના વાઈફને કહ્યું કે હું બાને મળવા જાઉં છું. ઓચિંતાનું અમારે આવું છે. છોકરીઓ ભણે છે એટલે ભણતર બગાડીને અવાય નહીં. ગયા, બારણું ખખડાયું, બાકે ભાઈ ઓચિંતાનું આવ્યો. આપણા ઘરે તો ઓચિંતાનું જ આવવાનું હોય ને. બીજાના ઘરે જાવ તો મારે ફોન કરવાનો હોય, એને કેવડાવવાનું હોય. નાહી ધોઈને માં સેવા કરતા હતા, હાથ ધ્રુજે, બોલે તો બોલવામાં તકલીફ પડે. એટલે બાએ સામેથી કહ્યું, ભાઈ મારે તને એક વાત કરવી છે. શું? અહીંયા બેસ, ઠાકોરજીની સન્મુખ બેસ. મારું મન નથી માનતું, પણ મારા પ્રભુના તત્સુખનો વિચાર. ગજ્જન ધાવણને એટલું વ્યસન હતું કે એક સેકન્ડ પણ પ્રભુ વિના, નવનીત પ્રિયાજી વિના નહોતા રહી શકતા. જે નવનીત પ્રિયાજી આજે નાથદ્વારામાં બિરાજે છે. હવે માને એવું વ્યસન. ભાઈ હવે મારા પ્રભુને હું સુખ નથી આપી શકતી, મારા સુખ માટે રાખું છું. મને ઠાકોરજી માટે નથી ચાલતું, મને ઠાકોરજી જોઈએ છે. પણ હવે ક્યાંક ખેલી જાય તો, ક્યાંક મારા સ્નાન કરાવતી હોઉં ને ઉષ્ણ જળ વધુ આવી જાય તો, ક્યાંક શ્રૃંગાર કરતી હોઉં અને ખોટા કુંડલ ધરાવી દઉં તો મારી ઈચ્છા એવી છે કે હવે તું ઠાકોરજી પધરાવી જા. જો મનોરથ ત્યાં કર્યો તો કે મારા ઘરે ઠાકોરજી આવે તો મારો બધો મનોરથ પૂરો થાય, પણ મારી બા આપશે નહીં. અહીંયા ઠાકોરજીએ જ પ્રેરણા કરી, કારણ કે એમની બાને હવે તો કે બા હું તો ઠાકોરજી પધરાવા જ આવ્યો છું. માની આંખમાંથી હરખના આંસુ જવા માંડ્યા. એક મિનિટ, થોડું એસી ધીમું થશે. માની આંખમાં હરખના આંસુ આવી ગયા. પ્રભુ પધરાવી દેવા છે, મન ના પાડે છે, પણ શરીર હા પાડે છે. આપણા પ્રભુને જ્યારે આપણે સુખ ન આપી શકીએ ને, ત્યારે આગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ ન થાય. એ પધરાવીને આવ્યા. કોણ? આલોકજી. અને પછી તો પ્રભુને એવો આનંદ આવે ને, એવી સેવા કરે ને. પછી એના વાઈફે કીધું, એ કે ઠાકોરજી પધાર્યા તો એના ઘરે હાલો ને જઈએ આપણે. એનું ઘર એટલે વ્રજ. એ કે છોકરીઓનું વેકેશન પડે ને એટલે જઈએ. પ્રભુના ઝાંપીજી કર્યા. વેકેશન પડ્યું અને વ્રજમાં આવ્યા. ગોકુળ ને, વૃંદાવન ને, મથુરા ને, તાલવન ને, મધુવન ને, બૌલાવન ને, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણપાળી, માવન, રમણ રેતી. આ હા હા હા, વ્રજમાં જે આનંદ આવે ને, ઠાકોરજીને ઘડી ઘડી કે તે અહીંયા માખણ ચોરી કરી હતી એમ, તે અહીંયા ગોપીઓના બેડલા ચડાવ્યા હતા, તે અહીંયા બંસીબટમાં રાસ કર્યો હતો. અને પ્રભુ જાણે એટલા પ્રસન્નતાથી વ્રજમાં વિહાર કરતા હતા. હવે એના મનમાં એમ થયું કે મારા ઘરે ઠાકોરજી પ્રસન્નતાથી છે કે નથી. મારી બા જેવું સુખ હું આપી શકું છું કે નથી આપી શકતો. મને ખબર કેવી રીતે પડે? પણ આ વાત કોઈને કરે નહીં, પ્રગટ કરે રસ જાય. રાતના જે હોટેલમાં કે ધર્મશાળામાં ઉતર્યા હતા
પ્રભુ તને વ્રજમાં આનંદ આવે છે નહીં? એકદમ પ્રસન્ન છો. સવારે તો વહેલા વહેલા તૈયાર થઈ જાઓ છો. ઘરે તો જરા જગાડી એટલે તમને ઉબાસી આવે. વ્રજ ભાષામાં ઉબાસી એટલે બગાસું. ત્યાં તો આપને થોડું, પણ અહીંયા તો અમારા જાગતા પહેલાં આપ તૈયારી કરી લ્યો છો મારા વાલા. આપને અમારી સાથે આનંદ આવે છે ખરો? હવે સાંભળો, ઠાકોરજીએ જતાવી દીધું કે કેવું ફીલ કરે છે. નંદગાંવમાં આવ્યા તો ત્યાં 5 સરોવર પર વલ્લભના બેઠકજી. તમે તો બા તો બધા જઈ આવ્યા છો ને બા? તમે જઈ આવ્યો. આપણે મોસ્ટલી વર્ષમાં 1-2 વાર તો આપણે વ્રજમાં જવાનું મન થાય. સ્વિટ્ઝરલેન્ડ 10 વાર જવાનું મન ન થાય, પણ વ્રજમાં જવાનું મન થાય. અમે લોકો બધે જઈએ. હમણાં મારો મોટો દીકરો આવ્યો અમેરિકાથી ને, એ કે મમ્મી ફરી લઈ જાવી છે. મેં તમે જાઓ, વ્રજમાં આવવું હોય તો મારે આવવું છે, બાકી મારે તમારે સ્વિટ્ઝરલેન્ડ આવવું નથી. તો નંદગાંવમાં નંદ બાવા, યશોદાજી, રેવતીજી, બળદેવજી, ઠાકોરજી બધાના દર્શન કર્યા. લીલી પરિક્રમામાં મોસ્ટલી બાળકો નંદગાંવમાં નંદ ભવનમાં નંદ ઉત્સવ કરે. હવે ઉપર જતા હતા તો બધો સામાન હતો. તો બહાર ઘર હતું એક, એમાં ઓટલો હતો. એમાં એક માજી બુઢા બેઠા હતા. અરે બેટા, આટલો બધો સામાન લઈને પગથિયા ચડ, એના કરતાં એ મૂકી દે ને, આ ઘર છે, હું કાંઈ લઈને વહી નહીં જાઉં. એમને થયું વાત તો સાચી જ. આ બધો થેલો, આ બધા પાણીની બોટલો, આ બધું ઉચકીને જાવું, વાત તો માજીની સાચી જ. મૂકી દીધું. નંદ ભવનમાં ગયા ને બધો આનંદ કર્યો. પછી તમે નંદ ભવનના 4-5 પગથિયા ઉતરો ને તો ત્યાં એક મંદિર છે, 2 વપુ 1 પ્રાણ. ત્યાં એવા ઠાકોરજી છે જે એક બાજુ શ્યામ છે, એમાં બધા ઠાકોરજીના શ્રૃંગાર કરે છે, અને અડધો ભાગ છે ને એ સફેદ છે, એમાં બધા સામનીજીના શ્રૃંગાર કરે. 2 વપુ 1 પ્રાણ, એની લીલા છે બધી. ત્યાં દર્શન કર્યા અને પછી ઓલા માજી પાસે આવ્યા. એટલે માજી કે જો તારો સામાન લઈ જા બધો. હવે ઓલા છોકરાઓને તરસ લાગી હતી, 2 દીકરીઓને, એટલે પાણી પીવા માટે બેઠા. તો ઓલી મોટી દીકરી કે મારી ગોદમાં આપો ને ઠાકોરજી, મારી ગોદમાં આપો ને. હવે થોડી વાર હું કહું ને કે જો આ વ્રજ છે, આ નંદ બાવાના ઘરે આવ્યા હતા, આ યશોદાજી, એટલે આલોકજીએ મોટી દીકરીની ગોદમાં ઠાકોરજીને પધરાવ્યા. હવે ઓલી જલ પીવા ગઈ એટલે ઠાકોરજીને એઠું થાય, એટલે ઝાંપીજી મૂકી દીધા બાજીમાં. ક્યાં? ઓલા જે માજી હતા એના ઘરમાં. અને જળ બળ પીધું. પછી બધા ચાલતા થયા. એટલે કે હવે ઓટો કરી લઈએ, પછી 5 સરોવર વલ્લભના બેઠકજી જઈએ. હવે ઓટો કરવા ગયા. એટલો વરસાદ તૂટી પડ્યો, એટલો વરસાદ, એવી વીજળી, કરા પડવા માંડ્યા, ઓટો સુધી ના જવાય. હવે તમે જુઓ તો ચોમાસામાં બરાબર જ વરસાદ આવે, પણ શિયાળો હતો અને ભરપૂર વરસાદ. અહીંયા ગોપીની એક વાત યાદ આવી મને કે ચંદ્રાવલીજી ઠાકોરજીની રાહ જોતા હતા પોતાની નિકુંજમાં. રાધાજી સ્વકીયા ગોપી, એ પ્રભુ સિવાય બીજી કોઈ વાત નહીં. અને ચંદ્રાવલીજી પરકીયા. પરકીયા એટલે બીજાને પરણા હોય, એનો ગોરધન બીજો હોય, અને છતાંય પ્રભુમાં જ અનન્યતા હોય, એને કહેવાય પરકીયા. તો ચંદ્રાવલીજી રાહ જોતા હતા કે ઠાકોરજીએ વચન આપ્યું છે કે આજે તો અવશ્ય આવશે, આવશે અને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વરસાદને આવવાની તૈયારી હતી. ચોમાસું હતું, વર્ષા ઋતુ હતું, વીજળી ચમકતી હતી, કોયલ કુહુ કુહુ કરતી હતી, પપીહા પીહુ પીહુ બોલતા હતા, મોર ટવકા કરીને કળા કરવા પ્રભુને બોલાવવા માટે
આવકારવા માટે રાહ જોતા હતા. વાયુમાં સુગંધ થઈ ગઈ હતી કે પ્રભુ પધારે છે. ચંદ્રાવલીજીની કુંજમાંથી ને એવી સુગંધ આવતી હતી કે હમણાં પ્રભુ પધારશે. પણ વરસાદની તૈયારી જોઈ તો ચંદ્રાવલીજીને બીક લાગી કે જો વરસાદ આવશે તો મારા પ્રભુને શ્રમ પડે અને કદાચ ના પધારે તો. પ્રેમમાં શંકા બહુ આવે એટલે મનમાં બોલ્યા, તું ઇતના મત બરસ કે વો આ ન શકે. વરસાદને શું કહે છે? વરસાદ તું ઇતના મત બરસ કે વો આ ન શકે. હવે પ્રભુ પધારી ગયા, ત્યાં સુધી વરસાદ ન આવ્યો. હવે એમ થયું કે જો બીજી ગોપીને વચન આપીને આવ્યા હશે કે તારી કુંજમાં અવશ્ય આવીશ તો પ્રભુ તો અહીંયા અરોગીને બીજી કુંજમાં પધારશે. હવે આવું સરસ મોસમ, આ મલ્હાર રાગ, આ વનરાય, આ વેલીઓ, આ વૃક્ષો, આ લતાઓ, આ પતાઓ, આ ચાંદની, આવા વાતાવરણમાં શું પ્રભુ મને પાછા એકલા છોડીને જશે તો હું જીવી શકીશ? અને વરસાદ શરૂ થયો એટલે ગોપીએ કીધું, અબ ઇતના જમ કે બરસ કે વો જા ન શકે. અબ ઇતના જમ કે બરસ કે વો જા ન શકે. તો આ તો વચ્ચે યાદ આવી ગયું. હવે વરસાદ એટલો પડ્યો. ઓલા રિક્ષાવાળાને બોલાવ્યો એટલે પેલો રિક્ષાવાળો આવ્યો. એ કે અત્યારે તમારે ક્યાં જવું છે? એ પાન સરોવર. તમે બેસો, વરસાદ બંધ રહીએ. 1 મિનિટ રીખો. તો વાત કરતા હતા આલોકજીની. હવે ઓલાએ કીધું કે અત્યારે રિક્ષા જશે નહીં. આ મોસમ વિનાનો વરસાદ કેમ આવ્યો? બધાય ચિંતા કરવા માંડ્યા. પાણી ભરાઈ ગયા, કરા પડ્યા, બધાને ચિંતા થવા માંડી. ઓલી નાની દીકરીઓ હતી એ કે પપ્પા વરસાદ રહેશે કે નહીં રહે? ત્યાં ઓલી મોટી છોકરીએ કીધું, તમે ઠાકોરજી મારી ગોદમાં આપ્યા હતા, ક્યાં ગયા? અને ફાળ પડી. અને આલોકજી ત્યાં જ્યાં ઓલા માજીને ત્યાં પાણી પીધું હતું, જળ પીધું હતું, ત્યાં દોડ્યા. અને દોડતા ગયા. હવે માજી એકલા હતા, બારણું બંધ કરી દીધું હતું. વરસાદ આવો પડ્યો, એટલામાં જ પડ્યો હતો. બારણું ખખડાવ્યું. માજી કે હું તો આકુળ વ્યાકુળ થઈ ગઈ કે તારા લડ્ડુ ગોપાલ તો અહીંયા મૂકીને ગયા છો. હવે તમે માનો કે વૃંદાવન ઉતરા હો કે જતીપુરા ઉતરા હો કે ગોવર્ધન ઉતરા હો તો પાછો તમારે અહીંયા ધક્કો થશે. અને આ મોસમ વિનાનો વરસાદ કેમ આવ્યો? જેવા લડ્ડુ ગોપાલ એના હાથમાં આવ્યા અને એના બારે મેઘ ખાંગા થયા, આંસુની ધારા. પ્રભુ, આજે હું વિચાર કરતો હતો ને સવારનો કે તમે મારા ઘરે પ્રસન્ન છો કે નહીં, મને જતાવી દીધું કે આપ મારા ઘરે અતિ પ્રસન્ન છો. ગોદમાં લીધા, ત્યાં પાછો તડકો નીકળો, વરસાદય નહીં, વાદળાય નહીં, કશું જ નહીં. પ્રભુએ આ લીલા કરી અને બતાવ્યું કે તારા ઘરે મને અતિ પ્રસન્નતા છે. આ બધી લીલાઓ 2021ની છે. કોઈ એમ કે 500 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં, ના મારા વાલા. હવે એક નાની વાત, આજે છે અષાઢ સુદ 14. આખા વર્ષમાં આજે ઠાકોરજી ગોવર્ધન માલા ધરે અને એ બધા વનના પુષ્પો વ્રજની આજુબાજુ 132 વન અને ઉપવન છે. એમાં 96 વન છે, એમાં બધા પુષ્પો સુગંધી છે. હવે કેમ ગોવર્ધન માલા ધરે? એનું લીલાનું અનુસંધાન. આપણા વલ્લભે કાંઈ પણ આપણને આપ્યું છે, પહેલાં એનું મહાત્મ્ય સમજાવ્યું છે. આજે આ 11, જો પરમ દિવસે બધાએ કીધું કે દેવ પોઢી એકાદશી, દેવ સૈની એકાદશી. ના મારા વાલા, આપણા ઠાકોરજી 4.5 મહિના પોઢી જાય તો આપણે કરીએ શું?
આપણા ઠાકોરજી તો એવરી ડે રોજ પોઢે છે અને રોજ જાગે છે. તો આપણી એકાદશી કઈ? પદ્મા એકાદશી. એનું પરમ દિવસે મહાત્મ્ય મેં કીધું હતું, જે મારા વલ્લભે કહ્યું હતું. તો કેમ ગોવર્ધન માલા? હવે એનું અનુસંધાન, એનું મહાત્મ્ય વલ્લભ ઝારખંડમાં હતા ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી, વલ્લભ મને હવે પાઠ બેસાડો. શ્રાવણ સુદ પાંચમના દિવસે ગિરિરાજજીની કંદરામાં જ્યાં પેલી ગાય સ્રવતી હતી દૂધ, અને વ્રજવાસીઓ ત્યાં દૂધ ધરાવતા હતા અને માનતા કરતા હતા. બધાએ પૂછ્યું કે અમે તમને ભોગ ધરાવીએ? ના, મારો વલ્લભ આવશે, મને પાઠ બેસાડશે, ત્યારે જ હું ભોગ આરોગીશ, અમારા વલ્લભના હાથનો, બીજો નહીં. હવે એ વાતને 70 વર્ષ થયા. ત્યાં સુધી ઠાકોરજીએ એક ભુજા ઊંચી રાખી અને પછી આજ્ઞા કરી. ક્યાં? ઝારખંડમાં, જ્યાં વલ્લભ પરિક્રમા કરતા હતા. વલ્લભ હવે મને પાઠ બેસાડો. હવે આનું પ્રમાણ તમને આપું કે 1535 વરુથી એકાદશીએ ચંપારણમાં આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. એ જ દિવસે અહીંયા ગિરિરાજજીની કંદરામાંથી ઠાકોરજીનું પ્રાગટ્ય. એટલે સ્વામી સામનેજી અને ઠાકોરજી સાથે પધાર્યા. વલ્લભ બધું મૂકી પરિક્રમા અને ક્યાં આવ્યા? વ્રજમાં. અને અખા ત્રીજના દિવસે, એટલે કે અક્ષય તૃતીયા, અક્ષય તૃતીયા અને અક્ષય નોમ, એનો ક્યારેક ક્ષય ન થાય. તમે જુઓ, દસમનો ક્ષય હોય, બારસનો હોય, પણ અક્ષય નોમ અને અક્ષય તૃતીયાનો ક્યારેક ક્ષય ન થાય. એનું મેં અનુસંધાન વચ્ચે કહી દીધું છે, એટલે અત્યારે આપણે નથી કહેતા. તો ઠાકોરજીને પાઠ બેસાડ્યા. હવે જ્યાં સુધી ઠાકોરજી ગિરિકંદરામાં હતા ત્યાં સુધી વિહાર કરતા, પછી બહાર બિરાજતા, તો બધા વન ને ઉપવન ને બધા પાન ને બધી નાની નાની કૂપળો ને જે સુગંધી ન હોય એ ફૂલ ને બધા ઠાકોરજીના ચરણારવિંદમાં આવતા, બધા એમને સ્પર્શ કરતા. હવે પાઠ બેસાડ્યા ગિરિરાજજી ઉપર, તો હવે તો ઠાકોરજી પાઠ બેસી ગયા. તો જે આપણા પુષ્ટિ માર્ગમાં આપણા ઠાકોરજીને આપણે સાચા ફૂલ જ ધરાવીએ છીએ. આપણે કરણના ફૂલ ને એવા બધા નથી ધરાવતા. આપણે તો ગુલાબ ને મોગરો ને કોયલ ને વાસંતી ને કંદ ને કેતકી ને ચમેલી ને આ બધાના જ માળાજી કરીએ છીએ, જે પ્રભુને સોહાય. તો હવે પાઠ બેસાડ્યા, તો ઓલા બધા જે કરેણ ને જુદી જુદા પાંદડા ને જુદા જુદા વૃક્ષો ને જુદી જુદી વેલીઓ ને એ બધા નિરાશ થઈ ગયા કે હવે તો ઠાકોરજી પાઠ બેસી ગયા. અહીંયા હતા તો અમે ઉડતા હતા, ચરણ સ્પર્શ કરતા હતા, અમારો અંગીકાર થતો હતો. હવે તો સાચાનો જ અંગીકાર, હવે અમારા ખોટાનો નહીં. ઠાકોરજી કે ના, હું તમારી સાથે ગિરિકંદરામાં આટલા વર્ષ રહ્યો છું. તમને જેમ મારો સ્પર્શ ગમતો હતો એમ મને પણ તમારો સ્પર્શ ગમતો હતો. તો આ દિવસે એટલે કે અષાઢ સુદ 14ના દિવસે વનમાલા એટલે કે ગોવર્ધન માલા, આ બધા ખોટા પાંદડા, ખોટા પુષ્પો બધું ભેગું કરી અને લાંબી માળાજી થાય. અને વરસમાં એકવાર જ ઠાકોરજી ધરાવે. તો મારા વાલા, એકવાર જે ઠાકોરજીનો સ્પર્શ કરી લે એને ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. એમાં પછી પુષ્પ હોય, પાન હોય, વૃક્ષ હોય, વેલી હોય, પશુ હોય, પક્ષી હોય કે આપણે હોઈએ, એનું પ્રગટ પ્રમાણ. ગુલાબદાસને એવું હતું કે તમારા ગુસાઈજી શું બધાનો ઉદ્ધાર કરે? હા, એ કે લે એમની ત્રેવડ હોય તો મારો ઉદ્ધાર કરે. ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું.
ગુલાબદાસમાંથી ગુલાબ ખાન થઈ ગયા. આપણે 84-252ની વાર્તા તમે વાંચતા હો એટલે તમને ખબર છે. એ કે લે તમારા ગુસાઈજીએ કર્યો મારો ઉદ્ધાર. આ ગુલાબ ખાન થઈ ગયો. વેશ્યાના ઘરમાં રહેવાનું, દારૂ ના ખાવાનું, ખાવાનું. હવે એક રાજા આવ્યો ગુસાઈજી પાસે, ગુસાઈજીનો સેવક. કોઢ થઈ ગયો હતો એટલે વ્યથા થતી હતી કે મારા પ્રભુને મારા કોઢથી ને મારું સ્વરૂપ જોવું નહીં ગમતું હોય. ગુસાઈજી પરમ દયાળ, મને આમાં કાંઈક કૃપા કરો. ગુસાઈજીએ કહ્યું, સાંભળ, હું જ્યાં જવાનું કહું એની કૃતિ સામું ન જોતો, એ શું છે કેવો છે ન જોતો, પણ એ મારો સેવક છે એ યાદ રાખજે. જો ગુલાબ ખાને ચેલેન્જ આપી હતી કે મારો ઉદ્ધાર ત્રેવડ હોય તો કરે. હવે ગુલાબ ખાન થઈ ગયો, હું તમારા ગુસાઈજી મારું કરી લે. હવે સાંભળો, તારે ત્યાં જઈ એનું જૂઠણ લેવાનું. એટલે રાજા તો ઓલા મહેલામાં આવ્યો, નીચે પૂછ્યું, અહીંયા કોઈ ગુલાબદાસ છે? અહીંયા કોઈ ગુલાબદાસ નથી. ઓલો ગુલાબ ખાન છે, આખો અમારો મોલ્લો બગાડી નાખ્યો છે. આ કોણ જાણે કેવો છે. પણ ગુસાઈજીએ કહ્યું હતું, એની કૃતિ સામું ના જોઈશ, એના સ્વરૂપ સામું ના જોઈશ. પગથિયા ચડીને ગયા. ઓલી નાચતી હતી અને ગુલાબદાસ ના ખાવાનું ખાતા હતા અને સુરાહી પડી હતી. રાજાને એમ થયું, હું ક્યાં આવી ગયો? પણ ગુસાઈજી હંમેશા ગુરુની આજ્ઞામાં વિશ્વાસ રાખીએ ને દ્રઢ, તો તમારે એમના વચન ફળે છે અને ફળે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જ કહે છે ને, ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર. વલ્લભ પ્રગટ ના થયો તો હું ને તમે બધા ક્યાં હોત? મંદિરે મંદિરે માથા ટેકવેત અને દેરે દેરે દીવા કરત ને. કોઈ કે હાલો અહીંયા, હા હાલો. કોઈ કે આમ કરો, હા. વલ્લભ કહે છે, નહીં, તું અમારો છો, અમારો હતો અને અમારો રહીશ. અમે તને ક્યાંય જવા દેશું નહીં. કેમ? આજે મારા આની સાથે લગ્ન થાય પછી હું ઝઘડાળું હોઉં, રસોઈ ન આવડતું હોય સારું, ઘરમાં સારી રીતે રહેતી ના હો, તો આ મને સમજાવે ખરા પણ મને કાઢી ન મૂકે હો. ખરી ખોટી વાત? તો આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા. ઘણીવાર આપણે દોષ કરીએ, ઘણીવાર આપણા ઠાકોરજીને ગમતું ના થાય, ઘણીવાર આપણે લૌકિકમાં એવી લીલા કરવી પડે કે પ્રભુને એમ થાય કે આજે મારી પાસે ન રહી, મારી સાથે રહી, પણ આપણને છોડે નહીં હો. એવો આપણો પ્રભુ. તો આ ગુલાબ ખાનને પૂછ્યું, તમે ગુલાબદાસ છો? નહીં, હું ગુલાબ ખાન છું. બીજી વાર પૂછ્યું, તમે ગુલાબદાસ છો? હું ગુલાબ ખાન છું. ત્રીજી વાર કે મને ગુસાઈજીએ મોકલો છે, તમે ગુલાબદાસ. ગુસાઈજીનું નામ પડ્યું ત્યાં તો આને આમ શરીરની અંદર રૂવે રૂવા ઊભા થઈ ગયા કે મેં એમને ચેલેન્જ આપી હતી કે મારો ઉદ્ધાર કરો. આજે હું ગુલાબ ખાન થઈ ગયો, વેશ્યા સાથે રહું છું, દારૂ ના ખાવાનું, તોય મારા ગુસાઈજીએ મને છોડ્યો નહીં. અને પછી એનું જે સેજ અધરામૃત લયું, રાજાનો કોઢ જતો રહ્યો અને ગુસાઈજી પાસે આવ્યા. અહીંયા તરત ગુલાબદાસ લીલામાં પહોંચી ગયા અને ગુસાઈજી પાસે આવ્યા પેલા રાજા. તો ગુસાઈજીને લીલામાં પહોંચી ગયેલા ગુલાબદાસ વીંજણો ઢોળતા હતા. તો એકવાર આપણો અંગીકાર ઠાકોરજી કરે છે પછી આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડતા નથી. એક વૈષ્ણવ જે પાસે આવ્યા, જે રાજ, મારે 2 દીકરા છે, હમણાંની જ વાત, મારી જ હાજરીમાં. એક દીકરો મારો એકદમ અનુકૂળ,
ઠાકોરજી સિવાય ક્યાંય જાય નહીં. એના માટે સર્વસ્વ ઠાકોરજી. પણ મારો બીજો દીકરો મારે કેવું નથી, પણ એવો તો બ્રહ્મ સંબંધ તો બેયને સાથે આપ્યું, ઉછરા બે સાથે, મારી કોખ પણ એડીએ, શિક્ષણ પણ બે સાથે લીધું, બે એટલા હોશિયાર. તો કેમ આવું? કેમ આવું? ત્યારે જે જવાબ સરસ આપ્યો. બ્રહ્મ સંબંધ લો, કોઈને તરત ફલી જ જાય. જેવી રીતે અચ્યુતદાસને ઠાકોરજી પધરાવી દીધા, બપોરે રાજભોગ ધર્યો, અનોસર થયું ને એ લીલામ પહોંચી ગયા. કેમ? કે મારાથી ઠાકોરજી વિના રહેવાય નહીં. કોઈને એક દિવસે, કોઈને 3 દિવસે, કોઈને 1 જન્મે, કોઈને 3 જન્મે. તો તમારા આ દીકરાનો અંગીકાર આ જન્મમાં, એ દીકરાનો અધિકાર આ જન્મમાં નથી, એટલે એ દીકરો તમારો બધે જાય છે. તમે ચિંતા કરો માં. જેનો હાથ વલ્લભે એકવાર પકડો છે એનો ક્યારેય છોડશે નહીં. કારણ વલ્લભ શું કહે છે? બીજા ગુરુ શું કહે ખબર છે? સારો એ મારો. સારો કોઈ હોય એ મારો. વલ્લભ કે ના, જે મારો છે ને એ જ સારો છે. વલ્લભમાં એવું સામર્થ્ય છે કે એ ગમે એવા હશે. આજે તાનસેન દારૂ પીતો હોય ને, પણ અંગીકાર થાય તો કીર્તન કેવા કરે છે. આપણે 84-252 જોઈએ છે. ચોર નહીં શરણે લીધા છે, વેશ્યા નહીં લીધી છે, મેહા ઢીમર નહીં લીધા છે, અલીખાન પઠાણ નહીં લીધા છે, પીરજાદી નહીં લીધી છે, રસખાન નહીં લીધા છે. વલ્લભમાં ગમે એવા હોય એને સારા કરવાનું સામર્થ્ય છે. બધા ગુરુ એમ કહે કે હું તમને ઠાકોરજી પાસે લઈ જઈશ, ઠાકોરજીના દર્શન કરાવીશ, તમને ઠાકોરજી મળશે ને મળશે. વલ્લભ કે ના, હું એવું કહેતો જ નથી. મારે તો એટલું જ કહેવું છે કે હે જીવ, તારું સામર્થ્ય નથી તું ઠાકોરજી સાથે પહોંચી શકે, તું ઠાકોરજી પાસે પહોંચી શકે. પણ ઠાકોરજીનું સામર્થ્ય એવું છે ને કે તારી પાસે આવી શકે તો હું ત્રિલોકના નાથને, બ્રહ્માંડના નાથને, વિશ્વના નાથને, પુષ્ટિ પુરુષોત્તમને તારી ગોદમાં ખેલતો કરી દઈશ. કરી દીધા છે. એનું અનુસંધાન ક્યાં છે? ઠાકોરજી એકવાર છોટા હતા અને ચોરીની રાવ લઈને ગોપીઓ આવે. ઉરાહના એટલે રાવ. માખણ ચોરી કરે છે ને, અમારા બેડલા ફોડે છે ને, અમારી ગાયોને છોડી જાય છે ને, અમારા છોકરાઓને રોવડાવે છે ને. માં બધું સાંભળે. માં એકવાર કહ્યું સાંભળ, છેલ્લી ને પહેલી વાર કહું છું, બેસ મારી સામે. ઠાકોરજી આમ એવા ભોળા થઈ, હા માં, બધાયના માગા આવે છે, તારા આવે છે? બધાય તને ચોર કે છે, બધાય લંપટ કે છે. મને શરમ આવે છે તારી માં કહેવાતા. ઠાકોરજી, માં એક કામ કર ને, મારાય લગ્ન કરી દે તો હું ડાયો થઈ જાઉં. આમે ભલભલા ડાયા થઈ જાય લગ્ન પછી. એ કે પણ કરી દો, પણ તાર દુલ્હન કેવી જોઈએ છે કે? માં રાજી થઈ ગયા. માને 80 વર્ષે એક તો લાલો આવ્યો અને એમાં પાછા ઠાકોરજી એમ કે મારા લગ્ન કરી દે ને માં, મેં બી ઘોડો ચડુંગો, મારા સખા સાથમાં હશે અને પાન મોઢામાં દેશે અને હું ડોલતો જઈશ. પણ માં મારી શરત એક છે. શું? દાવજીને સાથે નહીં લેવાના. માં કે આખું ગોકુળ આવે ને દાવ ના આવે? ભાઈને આવું કરાય? એ કે દાવ તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં, મારી જાનમાં દાવ ભૈયા નહીં આવે. અરે કેમ? માં કોઈને કહેતી નહીં, આ રહસ્યની વાત છે. શું? હું સાવરો, દાવ ભૈયા કેવો રૂપાળો, બધા એની સામે જુએ તો રાજી થાય. મારા તો વાળે વાંકડિયા, હું સાવરો અને દાવ ભૈયા તો જો
રાજકુમાર છે, રાજકુમાર. હવે ઓલી જેની યાર નક્કી કર્યું હોય એ સાસરીવાળા દાવભૈયાને જુએ ને એની મતી ફરી જાય તો મારા બદલે એના ગળામાં વર્લ્ડમાં એટલે દાવભૈયાને નહીં. માં આ બધી વાતો સાંભળીને એવા રાજી થાય. હા ચલ કે ને તારે કેવી દુલ્હન જોઈ છે? માં મને એવી દુલ્હન લાવી દે જે મને સ્નાન કરાવે, જે મને રોજ નવા નવા વ્યંજન અને સામગ્રી કરીને અરોગાવે, મને ગોદમાં લે, મારા શ્રૃંગાર કરે, મને ગરમ ગરમ ખવડાવે અને જ્યાં જાય ને માં ત્યાં મને સાથે લઈ જાય. હવે ત્યારે વલ્લભે સાંભળી લીધું, ત્યારે તો શક્ય નહોતું. તો એ વાત અત્યારે કળિયુગમાં સાક્ષાત સામનેજી સ્વરૂપ આપણા વલ્લભ ભૂતલ પર પધાર્યા અને એક એકના ઘરે એ ઠાકોરજી પધરાવી દીધા કે આપણે સ્નાન કરાવીએ, આપણે શૃંગાર કરીએ, આપણે ભોગ ધરીએ અને જ્યાં જઈએ ત્યાં જાપીજીમાં આપણી સાથે લઈ જઈએ. તો મારા વાલા, પ્રભુની અદ્ભુત લીલાઓ એ વ્રજની હોય કે આપણા ઘરની હોય, વલ્લભ કુળની હોય કે વૈષ્ણવની હોય, આજે પણ ઠાકોરજી જેને દ્રઢ વિશ્વાસ છે, જેને ઠાકોરજીમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. હવે આ લીલી પરિક્રમામાં જવાનું છે. આ દાદાએ મને કાલે જ વાત કરી હતી કે અધિકાર વિના વ્રજમાં જવાતું નથી. 12-15 વર્ષ પહેલાં એ દર પરિક્રમામાં જાય છે. કેટલી કરી એમને ખબર નથી, ચાલીને જ કરે છે આટલી ઉંમરે. એમની ઉંમર તમે જુઓ. વાઈફ નથી, જાતે રસોઈ, જાતે ઠાકોરજીને ધરવાનું, બધું જાતે કરવાનું, કપડાં વાસણ કચરા કંઈ કોઈને ઘરમાં જ નહીં આવવા દેવાના કે કોક આવે તો દુસંગ લાગે ને. તો એમણે મને કીધું કે 12-15 વર્ષ પહેલાં એ લીલી પરિક્રમા માટે, સંપર્ક ક્રાંતિ માટે અમદાવાદના સ્ટેશન પર ગયા. હવે મારી સામે જ એક ભાઈ બેઠા હતા. એટલે કે પરિક્રમા આવો છે? હા. એ કે જો આ બધી તૈયારી કરી, બધી બેગ બધું લઈને નીકળ્યા છે. હવે એને મૂકવા આવ્યા હતા, સૌરાષ્ટ્રના હતા. એટલે સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં આમ પરિક્રમામાં જતા હોય તો આપણે તો તમને ખબર પડો ને, ભેટ ને, નાળિયેર ને આપે ને બધાય. તો કેટલા નાળિયેર થાય? હવે બધા પૈસા દે છે. હવે નાળિયેર કેમ? નાળિયેર છે ને મસ્તક છે આપણું. તો ગુસાઈજીને જેટલા જાતા ને દંડવત કરવા, તો વૈષ્ણવો એમ કે અમારું આ શ્રીફળ લઈ જાઓ. શ્રીફળ એટલે આપણું માથું, ચરણમાં મૂકજો એટલે અમારા દંડવત આવી જાય, અમારા ચરણ સ્પર્શ થઈ જાય, એટલે નાળિયેર આપતા હતા. મિસરી કેમ? મિસરી. કોઈ પણ બાને ગુસાઈજીને કહેજો અમને બોલાવે. મિસ એટલે બાનું. વઢુને વગો તો એ રીસ નવલાવે, કઈ કઈ બાને બદલે મીસ આવે ત્યાં વ્રજમાં, કઈ કઈ મીસે વાલો મુજને બોલા, એટલે મિશ્રીનો પડો અને નાળિયેર આપતા હતા. હવે બધા શું કરે? રોકડા આપી દે, નહીંતર તો નાળિયેરના કોથળા ભરાય. તો વાત કરતા હતા આપણે શેની? યાદ કરો. છાતીમાં દુખાવો હોય પડો. હવે એને એમ થયું કદાચ મને એટેક જ આવી જશે, કારણ કે ડાબી બાજુ સખત દુખાવો. એટલે એને ને એના વાઈફે કીધું કે અમે તો હોસ્પિટલ જઈએ છીએ, તરત એમ્બ્યુલન્સને બોલાવી. હવે ટિકિટ, તૈયારી, કપડાં, 40 દિવસ રહેવાનું હોય તો બધું ઠાકોરજીની સામગ્રી. ઓલાને કે તમે બે મૂકવા આવ્યા છો ને, તમારે બેને જવું હોય તો અમારી જગ્યાએ બેસ જાઓ. એ ગયા દવાખાને, દાખલ કર્યા. ડૉક્ટરે કીધું એટેક છે. હવે અધિકાર કોનો હતો મૂકવા આવ્યા હતા એનો? તમે કીધું હતું ને. મને બધાએ કીધા હોય ને એ જ પ્રસંગ કહું, પણ મારા શબ્દોમાં કહું તો વ્રજમાં જાવું, આપણે અબજોપતિ હોય કે કરોડપતિ હોય, મહારાણીમાં કૃપા ના કરે ત્યાં સુધી આપણાથી વ્રજમાં જવાતું નથી.
યમુનાજીની કૃપા થાય. 10 વર્ષ પહેલાં એક વૈષ્ણવનો દીકરો સીએ થયો. હવે એણે નવી ગાડી લીધી. હવે અમે આગલા દિવસે રાત્રે જ 2 વ્રજમાંથી આવ્યા હતા. એટલે વહુને કીધું કે હવે અત્યારે કપડાં બપડા બધું તું જે તારે કરવું એ કર, ઠાકોરજીને પહેલાં શ્રમભોગ ધરાવી દઈએ. એટલે શ્રમભોગ ધરાવ્યો અને અમે પ્રસાદ લઈને 11 વાગે સૂતા, થાકી ગયા હતા. એટલે 11:15 છોકરાને ફોન આવ્યો. આ સત્સંગ સાંભળે એટલે બધાને બહુ ઈલાંટી એક વાત કરવી છે. મેં કીધું હા, પણ હવે મને ઊંઘ આવે છે, સવારે કરજે ને બેટા, એ નવરો જ. મને કે ના, હું સવારે 5 વાગે તમને લેવા આવું છું. હું, મારા મમ્મી પપ્પા, એના મેરેજ નહોતા ત્યાં, તમે ને અંકલ વ્રજમાં તમારે અમારે ભેગું આવવાનું. મેં તો બેટા હું નહીં આંટી, સવારે મારો દીકરો ખીજાણો, આકાશ મારા બાબતમાં બહુ પોઝેસિવ છે. તું ગાંડી થઈ ગઈ છો, 20 દિવસે આવી છો, થાકીને ઠે થઈ ગઈ, તારો મોઢા સામું જો. મેં ના, હું તો જઈશ. 10 વર્ષ પહેલાં કેવું, અત્યારે 68ના, ત્યારે તમારી જેમ 57-58 વર્ષ, એટલે હજી સ્ફૂર્તિ હતી. હવે થોડા ઢીલા પડ્યા. રાતના 12 વાગે ઉઠી, નાઈને જાપીજી કરી લીધા અને બીજી બેગ ભરી લીધી. મેં ક્યારે આવવાનું? મને કે 3 દીમાં ફિયા. યમુના પાન કરવાનું, ગિરિરાજજીની પરિક્રમા કરશું, વલ્લભના જારીજી ભરશું. પાછા વ્રજમાં ગયા તો મહારાણીમાં બોલાવે તો જઈ શકાય, બાકી આપણા બસની વાત નથી. હવે આપણે 6:30 થયા, સત્સંગને વિરામ આપીએ. આજે ઘણીવાર એવું બને કે જવાનું નક્કી હોય, પણ લૌકિક, હું સાસરાવાળી છું, મારે 7 દેરિયા જેઠિયા, બધા અમેરિકા રહીએ, ઓચિંતાનું કાંઈ એવું આવી જાય તો જઈ ન શકાય. તો આજે મારા ઉપર વલ્લભે કૃપા કરી, બા એ મનોરથ કર્યો અને આજે બા જેવા વૈષ્ણવને મળ્યા અને તમારા જેવા બધાની સાથે મળી. અને સત્સંગ તો મને આવડતો નથી, પણ આપણે બધાએ ભેગા મળીને ઠાકોરજીની વાતો કરી. અને આ ઘરમાં અથવા તમારા બધા કુટુંબમાં ઠાકોરજી બિરાજે છે. તો ઓલી કહેવત છે ને કે વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. તો તમારા ઘરમાં બાના વડલામાં પત્રે પત્રે ચત્રભુજ બિરાજે છે, ઠાકોરજી બિરાજે છે. એ બધા ઠાકોરજીને દંડવત કરી અને હું એટલું જ કહું કે કાયમ બા સ્વસ્થ રહે અને આવી રીતે ઠાકોરજીમાં, વૈષ્ણવમાં ભાવ એમનો દ્રઢ થાય, એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ કી. હે વલ્લભ, આજનો આ સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈન ચરણના કેરો ભરોસો, દ્રઢઈન ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણના કેરો. સાધન और नहीं कली में जासु होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈન ચરણના, દ્રઢઈન ચરણના, દ્રઢઈન ચરણના કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને
જય શ્રી કૃષ્ણ.